નમસ્કાર મારા વાલા મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં બંધારણનું મહત્ત્વ વધારે હોય છે અને આવનાર પરીક્ષાઓમાં પણ બંધારણના પ્રશ્નોનું મહત્ત્વ વધારે જ રહેવાનું છે. મિત્રો, જો આપણે કોઈપણ ગવર્મેન્ટ જોબ મેળવવી હોય તો બંધારણ આપણું ક્લિયર હોવું જોઈએ. આપણે તમારા આ જ પ્રશ્નનું સોલ્યુશન આ વિડીયોની અંદર લાવ્યા છીએ, જેમાં આપણે બંધારણની પાછળની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ટોપ 500 પ્રશ્નો લઈને આજે આવ્યા છીએ. મિત્રો, તમારા માટે આવા પ્રશ્નો લાવવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે, માટે આ વાત માટે એક લાઇક તો આપવી જ પડે. તમારી એક લાઇક અમને આવા વધારે વિડીયો બનાવવા પ્રોત્સાહિત કરે છે, તો એક લાઇક તો થઈ જાય. મિત્રો, જોઈએ આજના ટોપ 500 પ્રશ્નો. ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે? તો જવાબ છે કેબિનેટ મિશન યોજના હેઠળ. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો બંધારણ સભા ઘડવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. નેક્સ્ટ, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર આંબેડકર હતા. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન આંબેડકર હતા. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો બંધારણ ઘડવાનું કાર્ય 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું. અને બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો? તો બંધારણ પૂરું કરતાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા. કેટલા? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા. બંધારણમાં કેટલી કલમો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક છે. તો બંધારણના શરૂઆતના બંધારણમાં કેટલી કલમો હતી? તો શરૂઆતના બંધારણમાં 395 કલમો હતી. તો હાલની વાત કરીએ તો હાલ 465 કલમો છે. 465. બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? તો બંધારણમાં હાલમાં 12 પરિશિષ્ટ છે અને શરૂઆતના બંધારણમાં 8 પરિશિષ્ટ હતા. શરૂઆતના બંધારણમાં 8 પરિશિષ્ટ હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો અહીંયા જોઈએ તો સૌપ્રથમ M.N. રોયને વિચાર આવ્યો હતો. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર M.N. રોયને આવ્યો હતો. કોને આવ્યો હતો? M.N. રોયને. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? તો ભારતના બંધારણનું આમુખ ડૉક્ટર જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું છે. આમુખ કોણે તૈયાર કર્યું છે? જવાહરલાલ નહેરુએ. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? તો મૂળભૂત અધિકારો 6 છે. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આમુખનો વિચાર USAના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો જવાબ છે આયર્લેન્ડના બંધારણમાંથી. રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો કલમ 360. રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો કલમ 360 નીચે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો રાષ્ટ્રપતિ શાસન 356 કલમ નીચે લાદી શકાય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો કલમ 356માં. નેક્સ્ટ જોઈએ, રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે? તો રાષ્ટ્રપતિ 356 કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે છે. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ 4માં છે. કયા ભાગમાં છે? ભાગ 4માં છે માર્ગદર્શક સિદ્ધાંતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો બંધારણમાં મૂળભૂત અધિકારો ભાગ 3માં છે. મૂળભૂત અધિકારો ભાગ 3માં છે. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? તો મૂળભૂત અધિકારો એ યુએસના બંધારણનો વિચાર છે. કયા દેશના બંધારણનો વિચાર છે? યુએસએના. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય? તો કટોકટીમાં મૂળભૂત અધિકાર અનુચ્છેદ 359 ક નીચે મોકૂફ રાખી શકાય. કલમ 359 ક નીચે મોકૂફ રાખી શકાય. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો મૂળભૂત ફરજોનો વિચાર રશિયામાંથી લીધેલો છે. મૂળભૂત ફરજોનો વિચાર રશિયાના બંધારણમાંથી લીધેલો છે. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરી શકાય છે? નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરી શકાય છે? તો કલમ 360 નીચે.
નાણાકીય કટોકટી 360 નીચે દાખલ કરી શકાય છે. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો ભારતીય લોકસભામાં કુલ 545 બેઠકો છે. ભારતીય લોકસભામાં કુલ 545 બેઠકો છે. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો 2 સભ્યોની નિમણૂક થાય છે. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 સભ્યોની નિમણૂક થાય છે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો જવાબ છે એંગ્લો ઇન્ડિયન. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો એંગ્લો ઇન્ડિયનના નામથી ઓળખાય છે. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? તો ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? તો રાજ્યસભા કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન, સંસદના નીચલા ગૃહને શું કહેવાય? તો નીચલા ગૃહને લોકસભા કહેવાય. નીચલા ગૃહને લોકસભા કહેવાય. નેક્સ્ટ, રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો રાજ્યસભા એ 250 સભ્યોની બનેલી હોય છે. રાજ્યસભા 250 સભ્યોની બનેલી હોય છે. રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો રાજ્યસભામાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભામાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યોના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1 સભ્યો. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1 સભ્યો હાજર હોવા જોઈએ. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક સ્પીકર કરે છે. લોકસભાના સમિતિના સભ્યોની નિમણૂક સ્પીકર કરે છે. નેક્સ્ટ, બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 15 સભ્યો હોય છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં 15 સભ્યો હોય છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો રાજ્યપાલની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 5 વર્ષ માટે. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યપાલ બનવા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલ બનવા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ છે 12મા પરિશિષ્ટમાં. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો 12મા પરિશિષ્ટમાં છે. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? તો વિધાન પરિષદ કલમ 168 નીચે સ્થપાય છે. વિધાન પરિષદ કલમ 168 નીચે સ્થપાય છે. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય? તો ઉપલા ગૃહને, રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય. શું કહેવાય? વિધાન પરિષદ. રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ અને રાજ્યના નીચલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે. ઉપલા ગૃહને વિધાન પરિષદ જ્યારે નીચલા ગૃહને વિધાનસભા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાનો સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર, રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો 30 વર્ષની ઉંમર જોઈએ. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો બંધારણ માન્ય ભાષાઓ 22 છે. કેટલી છે? 22. બંધારણની માન્ય ભાષાઓની યાદીમાં કયા પરિશિષ્ટમાં છે? બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો 8મા પરિશિષ્ટમાં છે. કયા પરિશિષ્ટમાં? 8મા પરિશિષ્ટમાં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ છે પ્રથમ પરિશિષ્ટમાં છે. કયા? પ્રથમ પરિશિષ્ટમાં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી પ્રથમ પરિશિષ્ટમાં છે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્ર ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24. કેટલા? 24.
રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? તો 4 સિંહો હોય છે. કેટલા સિંહો હોય છે? 4 સિંહો છે રાષ્ટ્રીય ચિહ્નમાં. રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે? તો રાષ્ટ્રીય ચિહ્નમાં જમણી બાજુ આખલો અને ડાબી બાજુ ઘોડો જોવા મળે છે. રાષ્ટ્રીય ચિહ્નમાં જમણી બાજુ આખલો અને ડાબી બાજુ ઘોડો જોવા મળે છે. બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? તો બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો હતો. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો હતો. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો 3 રંગ છે. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? તો કેસરી, સફેદ અને લીલો. કેસરી, સફેદ અને લીલો. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે. કેટલું છે? 3:2. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? તો જન ગણ મન. આપણા દેશનું રાષ્ટ્રગાન જન ગણ મન. નેક્સ્ટ, જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? તો રવિન્દ્રનાથ ટાગોરે. કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? તો રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. જન ગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? તો 5 પદનું છે. કેટલા પદનું છે? 5 પદનું. જન ગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. જન ગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? તો વંદે માતરમ. આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ. વંદે માતરમના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચેટર્જી. કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. વંદે માતરમના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચેટર્જી. વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? તો આનંદ મઠમાંથી. કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? આનંદ મઠમાંથી. સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? તો 1886માં. ક્યારે ગવાયું હતું? 1886માં સૌ પ્રથમવાર ગવાયું હતું. કાનૂની બદલાવની સત્તા કોને છે? કાનૂન બદલવાની સત્તા સંસદને છે. કાનૂન બદલવાની સત્તા કોની છે? સંસદની છે. જોઈએ નેક્સ્ટ. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે? તો સ્પીકરની. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે? સ્પીકરની મંજૂરી લેવી પડે. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? તો સંસદને છે. કોને છે? સંસદને છે. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા સંસદની છે. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? તો વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિને છે. વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિની છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા 26 હોય છે. કેટલી હોય છે? 26. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા 26 હોય છે. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? તો 389 સભ્યો હતા. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? 389. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ભારતની સંસદની પદ્ધતિ બ્રિટનમાંથી લેવામાં આવી છે. ક્યાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી લેવામાં આવી છે. નેક્સ્ટ, સમવાય તંત્રીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? તો સમવાય તંત્રનો વિચાર કેનેડામાંથી લેવામાં આવેલો છે. સમવાય તંત્રીનો વિચાર કેનેડાના બંધારણમાંથી લેવાયેલ છે. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ 12 થી 35. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ 12 થી 35 એ મૂળભૂત અધિકારોની કલમ છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? તો 18 વર્ષે. ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? 18 વર્ષે. બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની વય 18 વર્ષની કરવામાં આવી? તો 61માં બંધારણીય સુધારામાં 18 વર્ષની ઉંમર કરવામાં આવી. નેક્સ્ટ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? તો જવાબ છે 12 સભ્યો. રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? તો 12 સભ્યો. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો 26. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26. ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? તો ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ 11 બેઠકોનું છે. ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? તો વિધાનસભાની 182 બેઠકો છે. વિધાનસભાની કેટલી બેઠકો છે? 182. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો કલમ 368. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો કલમ 368 દ્વારા. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં પ્રથમ સુધારો થયો હતો.
નેક્સ્ટ જોઈએ, બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરવાય તે ગણાય છે? તો 42માં બંધારણીય સુધારા દ્વારા નાનું બંધારણ ઉમેરાયું હોય તેમ ગણાય છે, કારણ કે તેમાં બહુ મોટા સુધારા થયા હતા. નેક્સ્ટ, કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? ઉત્તર પ્રદેશ. આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ. આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે. આપણે રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો આપણી રાષ્ટ્રીય ભાષા છે હિન્દી. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? તો મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? મુંડકોપનિષદ. ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર આંબેડકરને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? તો જવાબ છે 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં ઉમેરવામાં આવ્યા. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? તો મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો છે. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? તો ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા રાષ્ટ્રપતિ છે. કોણ છે? રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની છે? તો 5 વર્ષની. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદ્દત 5 વર્ષની છે. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદ્દત કેટલા વર્ષની છે? તો 5 વર્ષની છે. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદ્દત કેટલા વર્ષની છે? 5 વર્ષની. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? તો રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર ઉપરાષ્ટ્રપતિને ઉલ્લેખીને લખે છે. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? તો 8 પરિશિષ્ટો હતા. કેટલા પરિશિષ્ટો હતા? 8. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? તો જવાબ છે ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ. ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને શપથવિધિ કરાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો કલમ 52 નીચે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો કલમ 52 નીચે. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? તો જવાબ છે 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો રાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મત આપવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને ગૃહના રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો જવાબ છે લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટે છે. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો જવાબ છે ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ છે. રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. મંત્રીમંડળના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? તો જવાબ છે વડાપ્રધાન. કેબિનેટ બેઠકના વડા વડાપ્રધાન હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? જવાબ છે સ્પીકર કરે છે. લોકસભાની બેઠકનું સંચાલન સ્પીકર કરે છે. કોણ કરે છે? સ્પીકર કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યસભાની બેઠકનું સંચાલન ઉપરાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન ઉપરાષ્ટ્રપતિ કરે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. નેક્સ્ટ,
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય? તો વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. જોઈએ નેક્સ્ટ. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? તો સંસદમાં અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરે છે. કોણ કરે છે? નાણામંત્રી. સંસદમાં અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરે છે. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? તો સંસદની બેઠક બોલાવવાનો હુકમ રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન પણ રાષ્ટ્રપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને સંસદની બેઠક બોલાવવાનો હુકમ પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? તો જવાબ છે ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંસદની સંયુક્ત બેઠક બોલાવાય છે. ક્યારે? કે ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો જવાબ છે બ્રિટનના બંધારણમાંથી સ્પીકરનો હોદ્દો લીધો છે. નેક્સ્ટ. સંસદના સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? બોલવાની પરવાનગી કોણ આપે છે? સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે? તો સ્પીકર આપે છે. કોણ આપે છે? સ્પીકર. અને સ્પીકરનો હોદ્દો બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સંસદ સભ્ય સ્પીકરને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર નક્કી કરે છે. કોણ કરે છે? સ્પીકર. કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? સ્પીકર કરે છે. નેક્સ્ટ. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? તો જવાબ છે સ્પીકરની. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? સ્પીકરની. કોની સહીથી ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્રપતિની. કોની સહીથી ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્રપતિની. નેક્સ્ટ. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? તો જવાબ છે વડાપ્રધાન. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શું જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 22. જાહેર હિસાબ સમિતિમાં 22 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? તો જાહેર હિસાબ સમિતિના ચેરમેન વિરોધ પક્ષના નેતા હોય છે. કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા જાહેર હિસાબ સમિતિના ચેરમેન હોય છે. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? તો જાહેર હિસાબ સમિતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે. જાહેર હિસાબ સમિતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો અંદાજ સમિતિમાં 30 સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય છે? 30. અંદાજ સમિતિમાં 30 સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો નિવૃત્તિ વય 65 વર્ષની હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષની હોય છે. જોઈએ નેક્સ્ટ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? તો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનું રાજીનામું મોકલે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે. પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? તો 11મા પરિશિષ્ટમાં. પંચાયત રાજ અંગે 11મી અનુસૂચિમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ રાષ્ટ્રપતિ લેવડાવે છે. કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ.
રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે. રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે. 10મી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ હતી? તો 10મી લોકસભાની મુદત 8 જુલાઈ 1996માં પૂરી થઈ હતી. સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? તો 12મી લોકસભા સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા છે. વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં થોડીક મિસ્ટેક છે. આપણો જવાબ આવશે ઓપ્શન જવાબ આવશે 17મી. કઈ? 17મી. નેક્સ્ટ, ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? તો આપણો જવાબ આવશે માધવસિંહ સોલંકી. શું જવાબ આવશે? માધવસિંહ સોલંકીએ ગુજરાત પર સૌથી વધારે સમય સુધી શાસન કર્યું છે. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું? તો જવાબ છે 1946માં. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું? તો જવાબ છે 1946માં. નેક્સ્ટ પ્રશ્ન, નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? તો જવાબ છે રાજ્યપાલની. કોની? રાજ્યપાલની. નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલા રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. નેક્સ્ટ, સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર છે. રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર છે. નેક્સ્ટ, રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? તો વિધાનસભા સ્થાપવાની કલમ છે કલમ 168. રાજ્યમાં વિધાનસભાની સ્થાપના કલમ 168માં છે. 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે? તો 11મું પરિશિષ્ટ 73માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? તો વિધાનસભામાં વધુમાં વધુ 500 બેઠકોની જોગવાઈ છે. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? તો ઓછામાં ઓછી 60 બેઠકોની જોગવાઈ છે, જ્યારે વધુમાં વધુ 500 બેઠકોની જોગવાઈ છે. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? તો જવાબ છે 395. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? તો જવાબ છે દક્ષિણ આફ્રિકામાંથી. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલ છે? તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? તો વિધાન પરિષદ એ રાજ્યસભાને મળતું આવે છે. વિધાન પરિષદ એ રાજ્યસભાને મળતું આવે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? તો 62 વર્ષ. કેટલી હોય છે? 62 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની હોય છે. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? તો જવાબ છે રાજ્યપાલ. કોણ લેવડાવે છે? રાજ્યપાલ. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? તો સોનિયા ગાંધી. કોણ છે? સોનિયા ગાંધી. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા સોનિયા ગાંધી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો જવાબ છે 65 વર્ષ. નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? 65 વર્ષ. અને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો જવાબ છે કલમ 324 નીચે. કલમ 324 નીચે. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? તો નાણાં પંચની નિમણૂક 5 વર્ષે થાય છે. નાણાં પંચની નિમણૂક 5 વર્ષે થાય છે. નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? નાણાં પંચની નિમણૂક કલમ 280.
નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાજ્યપાલ. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે, જ્યારે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે. એટર્ની જનરલનું કાર્ય શું છે? તો એટર્ની જનરલનું કાર્ય રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું છે. એટર્ની જનરલનું કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે. કોણ કરે છે? રાજ્યપાલ. એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે. એડવોકેટ જનરલનું કાર્ય શું છે? તો એડવોકેટ જનરલનું કાર્ય રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે. રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે, જ્યારે એટર્ની જનરલનું કાર્ય રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું છે અને એડવોકેટ જનરલનું કાર્ય રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે. કલમ 370 કયા રાજ્યને લગતી છે? તો કલમ 370 જમ્મુ કાશ્મીરને લગતી છે. નેક્સ્ટ પ્રશ્ન. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો જવાબ છે 97. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો જવાબ છે 97. કેટલો આવે જવાબ? 97. નેક્સ્ટ. કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? તો 66. કેટલી? 66. 66 બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યા કહેવાય છે? તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કહેવાય છે, કારણ કે 1963માં સુધારો થયો હતો, એટલે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કહેવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે. કેટલી છે? 62 વર્ષની. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે. પંચાયતી રાજ્ય શું આપે છે? તો પંચાયતી રાજ સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે. પંચાયતી રાજ સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? તો પંચાયતી રાજ્ય પ્રણાલી સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? તો સત્તાના વિકેન્દ્રીકરણ પર. નેક્સ્ટ. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે સંસદ પાસે. કોની પાસે છે? સંસદ પાસે. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા સંસદ પાસે છે. ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? તો ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ 24 એપ્રિલ 1994થી લાગુ પડ્યો. ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ 24 એપ્રિલ 1994થી લાગુ પડ્યો. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ પાસે. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માળવંકર હતા. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો ગણેશ વાસુદેવ માળવંકર. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો ભારતના પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણિયા હતા. ભારતના પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણિયા હતા. નેક્સ્ટ. કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? તો કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી રાષ્ટ્રપતિની છે.
કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી રાષ્ટ્રપતિની છે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? તો સૌથી ઓછી વિધાનસભાની બેઠકો સિક્કિમ રાજ્યને છે. કયા રાજ્યને? સિક્કિમ રાજ્યને. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો સિક્કિમ રાજ્યને છે. નેક્સ્ટ જોઈએ. ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા કોણ છે? ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા રાષ્ટ્રપતિ છે. કોણ છે? રાષ્ટ્રપતિ. ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા રાષ્ટ્રપતિ છે. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? તો સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિ બોલાવે છે. કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? તો 3 પ્રકારની કટોકટી છે. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી છે. રાષ્ટ્રપતિને કોણ પદ ભ્રષ્ટ કરી શકે છે? તો રાષ્ટ્રપતિને સંસદ પદ ભ્રષ્ટ કરી શકે છે. રાષ્ટ્રપતિને સંસદ પદ ભ્રષ્ટ કરી શકે છે. નેક્સ્ટ. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે? તો જવાબ છે સંસદને. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા સંસદને છે. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય? તો જવાબ છે 1 વર્ષ સુધી. લોકસભાની મુદત સામાન્ય રીતે 1 વર્ષ સુધી વધારી શકાય. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? તો જવાબ છે સ્પીકરને. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા સ્પીકરને છે. જોઈએ નેક્સ્ટ. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? તો જવાબ છે સંસદને. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા સંસદને છે. ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ છે વડાપ્રધાન. ભારતના આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? તો જવાબ છે 1950માં. ભારતમાં આયોજન પંચની રચના 1950ની સાલમાં થઈ હતી. શિક્ષણ વિષય એ કોની યાદીમાં છે? તો સંયુક્ત યાદીમાં. શિક્ષણ વિષય એ સંયુક્ત યાદીમાં છે. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્ત્વ આપે છે? તો જવાબ છે કલમ 343. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્ત્વ આપે છે? તો જવાબ છે કલમ 343. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? તો જવાબ છે 1952માં. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 1952માં થઈ હતી. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? તો જવાબ છે 1946માં. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? તો 1946માં વચગાળાની સરકાર સ્થપાઈ હતી. નેક્સ્ટ. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાબ છે જવાહરલાલ નહેરુ. કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી પૂછે તો ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા ડૉક્ટર આંબેડકર. કોણ હતા? આંબેડકર. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર આંબેડકર હતા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ છે જીવરાજ મહેતા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો મહેદી નવાઝ જંગ હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેદી નવાઝ જંગ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? તો જવાબ છે બળવંતરાય મહેતાનું. બળવંતરાય મહેતાનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નેક્સ્ટ. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? તો જવાબ છે નગીનદાસ કાંતિ. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા નગીનદાસ કાંતિ હતા. નેક્સ્ટ. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે હતું?
તો 1948થી 1956 દરમિયાન સૌરાષ્ટ્ર રાજ્ય વસેલું હતું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ છે ઉચ્છંગરાય ઢેબર. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? તો નીલમ સંજીવ રેડ્ડી. કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી હતા. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? તો ફખરુદ્દીન અલી મોહમ્મદ. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? તો ફખરુદ્દીન અલી અહમદે. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? તો આર વેંકટરામન. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર આર વેંકટરામન. અને સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? તો જવાબ છે મોરારજી દેસાઈ. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? તો રાજીવ ગાંધી. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. અને સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. અને સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર આર વેંકટરામન. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો સુકુમાર સેન. કોણ હતા? સુકુમાર સેન. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ભારતના પ્રથમ રેલવે મહિલાના પ્રધાન કોણ હતા? તો મમતા બેનર્જી હતા. કોણ હતા? મમતા બેનર્જી. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન મમતા બેનર્જી હતા. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? તો નરસિંહ રાવ ભારતના 12મા વડાપ્રધાન હતા. કેટલામાં? 12મા વડાપ્રધાન હતા. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર તો શાહનો દેવી. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? શાહનો દેવી. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર તો સરોજની નાયડુ. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજની નાયડુ. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? તો ઉત્તર પ્રદેશમાં. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? ઉત્તર પ્રદેશમાં. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કોણ હતા? સુચિતા કૃપલાણી. કોણ હતા? સુચિતા કૃપલાણી. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન સુચિતા કૃપલાણી હતા. જોઈએ નેક્સ્ટ. સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું? તો જવાબ છે બલરામ જાખડ. સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું? તો બલરામ જાખડ. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજય નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો વી.વી. ગિરી. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજય નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો વી.વી. ગિરી. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? તો જવાબ છે શ્યામ પ્રસાદ મુખર્જી. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? તો શ્યામ પ્રસાદ મુખર્જી. ભારતમાં પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? તો રાજકુમારી અમૃતા કૌર. ભારતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? તો રાજકુમારી અમૃતા કૌર. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? તો ઇન્દુમતીબહેન શેઠ. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? તો ઇન્દુમતીબહેન શેઠ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? તો રાધાજી સુબ્રમણ્યમ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? તો રાધાજી સુબ્રમણ્યમ. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કઈ હતી? તો વિજયાલક્ષ્મી પંડિત. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કઈ હતી? તો વિજયાલક્ષ્મી પંડિત. રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? તો નરગિસ દત્ત. રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? તો નરગિસ દત્ત. જોઈએ નેક્સ્ટ. યુએનની અંદર પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત. કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. યુએનની અંદર પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત હતા. 74માં બંધારણીય સુધારાથી કયું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું? તો 12મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું. 74માં બંધારણીય સુધારાથી 12મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું. સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ હતા? તો બાબુ જગજીવન રામ. સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ હતા? તો બાબુ જગજીવન રામ. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે કોણ રહ્યું હતું? તો જવાહરલાલ નહેરુ. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું હતું? તો જવાહરલાલ નહેરુ. સૌ પ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? તો જવાબ છે એલ.એન. મિશ્ર. સૌ પ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? તો એલ.એન. મિશ્ર.
નેક્સ્ટ, સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? તો જવાબ છે ઇન્દિરા ગાંધી. સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન એટલે ઇન્દિરા ગાંધી. સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું હતું? તો જવાબ છે જ્યોતિ બસુ. જ્યોતિ બસુ. સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહેતું? જ્યોતિ બસુ. સૌથી ઓછો સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યો હતો? તો ઓમ પ્રકાશ ચૌટાલા. સૌથી ઓછો સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું હતું? તો ઓમ પ્રકાશ ચૌટાલા. જોઈએ નેક્સ્ટ. સૌથી ઓછો સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું છે? તો જવાબ છે અટલ બિહારી વાજપેયી. સૌથી ઓછો સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું છે? અટલ બિહારી વાજપેયી. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં રચાઈ હતી? તો જવાબ છે કેરળમાં. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં રચાઈ હતી? કેરળમાં. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા હતા? તો 1969માં. 1969માં. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા હતા? 1969માં. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામ પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી. શ્યામ પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી. શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ઇન્દિરા ગાંધીએ કરી હતી. શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? ઇન્દિરા ગાંધીએ. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો વાય.બી. ચવાણા. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? વાય.બી. ચવાણ. જોઈએ નેક્સ્ટ. નીચેના કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી? તો 1962, 1971 અને 1975ની સાલમાં કટોકટી લાદવામાં આવી હતી. 1962, 1971 અને 1975ની સાલમાં કટોકટી લાદવામાં આવી હતી. નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? તો નવમી લોકસભાની મુદત 15 માસની હતી. નવમી લોકસભાની મુદત કેટલા માસની હતી? તો 15 માસની હતી. જોઈએ નેક્સ્ટ. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો જવાબ છે મેડમ ભીખાઈજી કામા. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામાએ. સૌ પ્રથમ કયા ભારતીય નેતાએ યુએનએમાં હિન્દીમાં ભાષણ કર્યું હતું? તો જવાબ છે અટલ બિહારી વાજપેયી. સૌ પ્રથમ કયા ભારતીય નેતાએ યુએનએમાં હિન્દીમાં ભાષણ કર્યું હતું? તો અટલ બિહારી વાજપેયી. નેક્સ્ટ. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું? તો જવાબ છે કે.આર. નારાયણન. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું? તો કે.આર. નારાયણન. કઈ કઈ લોકસભા બરખાસ્ત થઈ છે? તો પાંચમી, 7મી, 9મી અને 12મી લોકસભા બરખાસ્ત થઈ છે. 5મી, 7મી, 9મી અને 12મી લોકસભા બરખાસ્ત થઈ છે. લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ છે? તો જવાબ છે 4 વાર. કેટલી વાર? 4 વાર. 5મી, 7મી, 9મી અને 12મી એમ 4 વાર લોકસભા બરખાસ્ત થઈ છે. નીચેના કયા વડાપ્રધાન કાર્યકારી હતા? તો ગુલઝારીલાલ નંદા. ગુલઝારીલાલ નંદા એ કાર્યકારી વડાપ્રધાન હતા. 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 46. 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની 46 બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોઈએ નેક્સ્ટ. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે હેગમાં આવેલું છે. ક્યાં આવેલું છે? હેગ. ચૂંટણીના કેટલા કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે? તો જવાબ છે 48 કલાક પહેલાં ચૂંટણીનો પ્રચાર બંધ કરવો પડે. સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? તો જવાબ છે સંસદ નક્કી કરે છે. સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? સંસદ નક્કી કરે છે. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? તો વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા રાજ્યપાલને છે. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોની છે? તો રાજ્યપાલની. ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે? તો જવાબ છે જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ છે. 14 વર્ષ સુધીનાને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? 14 વર્ષ સુધીનાને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? તો જવાબ છે કલમ 45ની અંદર. અને
14 વર્ષ સુધીના ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ એ કયા કલમમાં આપેલ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે. જોઈએ નેક્સ્ટ, જેનું નામ તમારે નેક્સ્ટ વિડીયોમાં જાહેર કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થીનો સાચો જવાબ આવશે એનું નામ નેક્સ્ટ વિડીયોમાં જાહેર કરવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન, સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય. સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવે છે? તો જવાબ છે રાજ્ય નિર્દેશક તત્વોમાં. રાજ્ય નિર્દેશક તત્વોમાં મહાત્મા ગાંધીનો વિચાર લેવામાં આવે છે. બંધારણ આમુખ પ્રથમ કઈ સાલમાં સુધારાયું? તો બંધારણનું આમુખ પ્રથમ 1976ની સાલમાં સુધારાયું. દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? તો દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક રાષ્ટ્રપતિ સંબોધન કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર છે જે તેનું પ્રતીક છે. એ શેનું પ્રતીક છે? તો રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર એ શેનું પ્રતીક છે? તો જવાબ છે પ્રગતિનું. શેનું છે? પ્રગતિનું. ભીખ માગવાના તથા ગુલામોનો વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે? તો કલમ 23માં. કલમ 23માં. ભીખ માગવાના તથા ગુલામોનો વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે? 23. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે સંસદ પાસે. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા સંસદ પાસે છે. ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? તો પંચાયતી રાજ અધિનિયમ 24 એપ્રિલ 1994થી લાગુ પડ્યો. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ પાસે. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માલવંકર હતા. લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર હતા. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો ભારતના પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણિયા હતા. ભારતના પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણિયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી રાષ્ટ્રપતિની છે. નેક્સ્ટ, સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યની છે? સૌથી ઓછી વિધાનસભાની બેઠકો સિક્કિમ રાજ્યની. કયા રાજ્યની? સિક્કિમ રાજ્યની. જ્યારે સૌથી વધારે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની આવે. જોઈએ નેક્સ્ટ, ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? તો જવાબ છે 520 પૃષ્ઠો છે. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? તો ભારતમાં કેબિનેટ મિશન 1946માં આવ્યું. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946માં. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? તો કેબિનેટ મિશનના વડાપ્રધાન પેથિક લોરેન્સ હતા. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? પેથિક લોરેન્સ. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? તો કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ મુખ્ય ન્યાયમૂર્તિ બજાવે છે. કોણ બજાવે? મુખ્ય ન્યાયમૂર્તિ. ડૉક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? તો ડૉક્ટર રાધાકૃષ્ણન 1952માં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કેવળ પ્રધાનને છે. કેને છે? પ્રધાનને. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય છે? તો કટોકટી વધુમાં વધુ 1 વર્ષ સુધી રાખી શકાય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય છે? તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ 6 માસ સુધી રાખી શકાય છે. નેક્સ્ટ, ભારતમાં પ્રથમ નાણાપંચની રચના ક્યારે થઈ હતી? તો ભારતમાં પ્રથમ નાણાપંચની રચના 1951માં થઈ હતી. પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ નાણાપંચના અધ્યક્ષ શ્રી નિયોગી હતા. પ્રથમ નાણાપંચના અધ્યક્ષ શ્રી નિયોગી હતા. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો જોઈએ? તો 2/3 સભ્યોનો ટેકો જોઈએ. બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? તો સુધારા માટે 2/3 બહુમતી જોઈએ.
ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે? તો ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ ગમે તેટલી વખત બની શકે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે છે? તો રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કલમ 85 હેઠળ કરી શકે છે. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? તો લઘુમતીના રક્ષણ માટે કલમ 29 છે. લઘુમતીના રક્ષણ માટે કલમ 29 છે. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. નેક્સ્ટ, સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? તો જવાબ છે જવાહરલાલ નહેરુ. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ એની બેસન્ટ હતી. કોણ હતા? એની બેસન્ટ. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે? તો જવાબ છે કલમ 87. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કલમ 87માં દર્શાવેલ છે. જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણ બરખાસ્ત કરી શકે છે? સંસદ બરખાસ્ત કરી શકે છે. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? તો સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ ઝાકિર હુસેને ભોગવ્યું છે. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ ઝાકિર હુસેને ભોગવ્યું છે. સૌથી યુવાન ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ છે નીલમ સંજીવ રેડ્ડી સૌથી યુવાન રાષ્ટ્રપતિ હતા. દેશમાં પ્રથમ યુવાન મુખ્યપ્રધાન કોણ હતા? તો પ્રફુલ્લા કુમાર મહેતા. કોણ હતા? પ્રફુલ્લા કુમાર મહેતા. પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ? તો વિદ્યાર્થી સરકાર સૌ પ્રથમ અસમ રાજ્યમાં સ્થપાઈ હતી. વિદ્યાર્થી સરકાર. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? તો રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી ચૂંટણી પંચ આપે છે. કોણ આપે છે? ચૂંટણી પંચ. બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? તો જવાબ છે 157. કલમ 157 પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? તો જવાબ છે એટર્ની જનરલને. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? એટર્ની જનરલને. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? તો જમ્મુ અને કાશ્મીરનું બંધારણ 1957થી અમલમાં આવ્યું. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે છે? તો લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા 14 દિવસ સુધી રોકી શકે છે. શ્રી કે.આર. નારાયણ દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ છે? તો કે.આર. નારાયણ દેશના 10મા રાષ્ટ્રપતિ છે. સ્ત્રી અને પુરુષોને સમાન વેતન આપવાની પ્રથા બંધારણમાં શેમાં જોગવાઈ કરવામાં છે? તો રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં. શેમાં? રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં જોગવાઈ કરવામાં આવી છે કે સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથાની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણમાં કઈ નવી 3 ભાષાઓ ઉમેરવામાં આવી છે? તો કોંકણી, નેપાળી અને મણિપુરી. આ 3 ભાષાઓ નવી ઉમેરવામાં આવી છે બંધારણમાં. જોઈએ નેક્સ્ટ, ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? તો જવાબ છે મોરારજી દેસાઈ. ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે? લોકસભાના સભ્યો 20 છે. ભારતમાં સૌ પ્રથમ દલિત મુખ્યપ્રધાન મહિલા કોણ બન્યું? તો જવાબ છે માયાવતી. ભારતમાં સૌ પ્રથમ દલિત મુખ્યપ્રધાન મહિલા કોણ બન્યું? તો માયાવતી. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? તો ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકાના દેશ જેવી છે. દક્ષિણ આફ્રિકા જેવી છે. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? તો રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશનું છે. ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? તો કુલ મતદાનના 1/6 ભાગ કરતાં ઓછા મતદાન મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. 1/6 કરતાં ઓછા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તેવા રાજ્યતંત્રને કેવા પ્રકાર કહેવાય? તો જવાબ છે ત્યાં તેને લોકશાહી કહેવાય. શું કહેવાય? લોકશાહી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણીય વડા કોણ છે?
તો ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? તો ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને છે. કોને છે? સંસદને. સમવાયતંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપરિતા કોણ જાળવે છે? તો સર્વોચ્ચ અદાલત જાળવે છે. સમવાયતંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપરિતા કોણ જાળવે છે? સર્વોચ્ચ અદાલત. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે સ્થાપી શકાય? તો બંધારણીય કટોકટી ઊભી થાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકાય. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? તો રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી રાજ્યપાલ સંભાળે છે. લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કયો આદર્શ અપનાવ્યો છે? તો લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કલ્યાણ રાજ્ય અપનાવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર કેટલા વર્ષના અંતે નિવૃત્ત થાય છે? તો જવાબ છે દર બીજા વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે વિધાન પરિષદના. રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો શી પરિસ્થિતિ બને? રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. ભારતના બંધારણે નાગરિકને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે? તો એક જ નાગરિકતા બક્ષેલી છે. ભારતના બંધારણમાં ભારતના નાગરિકને એક જ નાગરિકતા બક્ષેલી છે. જોઈએ નેક્સ્ટ, કઈ અદાલત વડી અદાલત પરની અપીલ સાંભળે છે? તો સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતે વડી અદાલત પરની અપીલ સાંભળે છે. કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારોનો ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે? તો જવાબ છે બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજોનો અધિકાર અન્ય મૂળભૂત અધિકારોનો ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે. બંધારણીય ઇલાજોનો અધિકાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? તો 51A નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો તે સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. ભારતમાં બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? ભારતના બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? તો કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. બંધારણ, રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિક માટે મૂળભૂત ફરજ છે. બંધારણ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની માટે મૂળભૂત ફરજ છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જરૂરી છે? તો સ્નાતક હોવા જરૂરી છે. જોઈએ નેક્સ્ટ, ભારતમાં સંરક્ષણ દળોના વડાની નિમણૂક કોણ કરે છે? તો ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા કેટલી હતી? તો પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા 489 હતી. વિશ્વ વેપાર સંગઠન WTOનું વડું મથક ક્યાં આવેલ છે? તો વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. જીનીવા ખાતે. બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો હતો? તો બંધારણના 44મા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો હતો. જોઈએ નેક્સ્ટ, પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળના સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે 1992. પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો 1992થી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો. ભારતમાં કટોકટી લદાઈ તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો? તો જવાબ છે 42મો. ભારતમાં કટોકટી લદાઈ તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો? તો 42મો બંધારણીય સુધારો. ભારતમાં કેન્દ્રના પ્રધાનોની નિમણૂક કોણ કરે છે? તો ભારતમાં કેન્દ્રના પ્રધાનોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો ભારતમાં નાગરિકતા જોઈએ તો જન્મથી,
વંશના આધારે, નોંધણી દ્વારા અને નવા પ્રદેશના જોડાણથી નાગરિકતા પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોનો સમાવેશ થતો નથી. ભારતના રાષ્ટ્રપતિને ખરડો અંગે કઈ સત્તા છે? ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ખરડાનું પુનર્વિચારણા માટે સંસદમાં પાછો મોકલવાની. નેક્સ્ટ પ્રશ્ન, નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને કઈ સત્તાઓ છે? તો નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને તેમની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી. અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે? તો અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા લોકસભાની છે. કયા વચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે? તો બીજી વાર વાંચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. બીજી વાર વાંચન કર્યા પછી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણમાં નીચેના પૈકી કઈ ભાષાનો માન્ય ભાષામાં સમાવેશ થતો નથી? તો ડોંગરી ભાષાનો માન્ય ભાષામાં સમાવેશ થતો નથી. બંધારણનો કયો સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે? તો 76મો બંધારણીય સુધારો. 76મો બંધારણીય સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે. ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ભારતમાં સર્વોચ્ચ અદાલત દિલ્હી ખાતે આવેલી છે. આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? તો ચીનના બંધારણમાંથી આપણે કોઈ પ્રેરણા લીધી નથી. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? તો ભારતનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર ન્યાયતંત્ર છે. પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? તો પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો 10મા પરિશિષ્ટમાં છે. લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું લોકસભાના સ્પીકરને આપે છે. નાગરિકત્વ નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? તો નાગરિકત્વ નકારવાનો અધિકાર કેન્દ્ર સરકારને છે. નાગરિકત્વ નકારવાનો અધિકાર કોને છે? કેન્દ્ર સરકારને. નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી ન શકાય? તો યુદ્ધ સમયે નાગરિકત્વ પાછું ખેંચી શકાય નહીં. કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? તો અમેરિકાના બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી. બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે? તો બંધારણની કલમ 18 હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ગાંધીવાદ સાથે સંબંધ ધરાવે છે. માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય અખંડિતતા માટે માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો દ્વારા સૂચન થવું જોઈએ? તો ઓછામાં ઓછા 10 સભ્યો દ્વારા સૂચન થવું જોઈએ. રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા 10 સભ્યો દ્વારા એટલે કે મતદાર મંડળના 10 સભ્યો દ્વારા સૂચન થવું જોઈએ. સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? તો વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને નાણાકીય કટોકટી વખતે ઉપલબ્ધ છે. શું ભારત રાષ્ટ્રપતિને વીટો પાવર છે? તો શું હા, ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ? તો 6 માસની અંદર ફરીથી ચૂંટણી યોજાવી જોઈએ. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી 6 માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ. કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે? તો કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે 1 માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે. 1 માસ અથવા 30 દિવસ. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે? તો લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર સાર્જન્ટ એન્ડ આર્મ્સની
મદદ લઈ શકે, સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લઈ શકે છે. સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય? તો 60 દિવસ. સંસદના કોઈ પણ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય છે. કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી? તો રાજ્યસભાના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી. એકવાર સ્પીકર એટલે કાયમ સ્પીકર એવી પરંપરા કયા દેશના પ્રચલિત બંધારણમાં છે? તો બ્રિટનના બંધારણમાં આ પરંપરા છે કે એકવાર સ્પીકર એટલે કાયમ સ્પીકર. કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે? તો કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક લંડન ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? લંડન ખાતે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું રાષ્ટ્રીય ગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? તો ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ 1911માં ગવાયું હતું. ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ 1911માં ગવાયું હતું. આપણું રાષ્ટ્રગીત પ્રથમ ક્યાં ગવાયું હતું? તો આપણું રાષ્ટ્રગીત પ્રથમ 1911માં કલકત્તા ખાતે ગવાયું હતું. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો જવાબ છે દેવનાગરી લિપિમાં લખાયેલું છે. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે દેવનાગરી લિપિમાં લખાયેલ છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? તો હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાય છે? તો વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા 1/12 સભ્યો નિમાય છે. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? તો ભારતમાં સંસદીય લોકશાહી છે. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? તો પ્રમુખગત. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? તો પ્રમુખગત. અને ભારતમાં સંસદીય. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા કોની છે? તો કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા સંસદની છે. કોની છે? સંસદની. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે? તો રાજ્યમાં રાજ્યપાલનો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે. રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ સંભાળે છે. રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? તો જવાબ છે પીવી નરસિંહ રાવનો. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? તો જવાબ છે પીવી નરસિંહ રાવનો. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? તો રાજ્યનું સાર્વભૌમત્વ રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય તેને કહેવામાં આવે છે. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણોનો છે? તો બાળકોના રક્ષણોનો છે. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે બાળકોનો રક્ષણનો છે. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે? તો જવાબ છે બ્રિટિશ તાજ સાથે. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ બ્રિટિશ તાજ સાથે સામ્ય ધરાવે છે. સમાન સિવિલ કોડ માટે કેટલામી કલમ છે? તો સમાન સિવિલ કોડ માટે 44 કલમ 44 છે. આપણી બંધારણ સભાએ કયા દિવસે આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો? તો આપણી બંધારણ સભાએ જુલાઈ 24, 1947ના રોજ રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો. 24 જુલાઈ 1947. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? તો બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું હતું 26 નવેમ્બરના રોજ. તેથી 26 નવેમ્બરને કાયદા દિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે? તો ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો 3 હોય છે. કેટલા હોય છે? 3 હોય છે.
અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને શું કહે છે? તો અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને લેફ્ટનન્ટ ગવર્નર કહે છે. શું કહે છે? લેફ્ટનન્ટ ગવર્નર. કોમનવેલ્થ રાષ્ટ્રના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હાઈ કમિશનર. કયા નામથી ઓળખવામાં આવે છે? હાઈ કમિશનર. કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હાઈ કમિશનર. સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે પોઈન્ટ ઓફ ઓર્ડર. પોઈન્ટ ઓફ ઓર્ડર. સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? પોઈન્ટ ઓફ ઓર્ડર. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેર હિતના મહત્વના કોઈ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ધ્યાન ખેંચતી દરખાસ્ત. કયા નામે ઓળખાય છે? ધ્યાન ખેંચતી દરખાસ્ત. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? તો જવાબ છે સંયુક્ત યાદીનો વિષય છે. સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગમાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગવામાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? તો રેફરડમ. કયા નામથી ઓળખાય છે? રેફરડમ. સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક માટે કયો શબ્દ વપરાય છે? તો 0 અવર. સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે 0 અવર. સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો સોલિસિટર જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોને છે? તો જવાબ છે સંસદની. કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા સંસદને છે. સોલિસિટર જનરલનું કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે સોલિસિટર જનરલ હોય છે. તો સોલિસિટર જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે. કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? તો કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા 53 છે. કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા 53 છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા કેટલી બહુમતી જોઈએ? તો 2/3 બહુમતી જોઈએ. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે કેટલી બહુમતી જોઈએ? તો 2/3. સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે? તો ખરડા પર 3 વાંચન થાય છે. કેટલા વાંચન થાય છે? 3. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રવર સમિતિ શું કાર્ય કરે છે? તો પ્રવર સમિતિ ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે. પ્રવર સમિતિ શું કરે છે? ખરડાની ચકાસણી કરે છે. ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે પ્રવર સમિતિ. રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે છે? તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે. બરખાસ્ત ન થાય. રાજ્યસભા બરખાસ્ત ન થાય કારણ કે એ કાયમી ગૃહ છે. ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ખરડાને પુનર્વિચાર માટે પાછો મોકલવાની રાષ્ટ્રપતિને સત્તા છે. ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની. કોઈપણ મંત્રીશ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો કોઈપણ મંત્રીશ્રી રાજીનામું રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપે છે. કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકે સોગંદ કોણ લેવડાવે છે? તો કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકે સોગંદ સ્પીકર લેવડાવે છે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલા છે? તો જવાબ છે 7મા બંધારણીય પરિશિષ્ટમાં. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલ છે? 7મા બંધારણીય પરિશિષ્ટમાં. વિદેશી હુંડિયામણ વિષય કઈ યાદીનો છે? તો વિદેશી હુંડિયામણ વિષય સંઘ યાદીનો છે. કઈ યાદીનો છે? સંઘ યાદીનો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં? તો રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા 40થી ઓછી હોવી જોઈએ નહીં. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા 40થી ઓછી હોવી જોઈએ નહીં.
કોઈપણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે? તો કોઈપણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ઓછામાં ઓછા 4 રાજ્યોમાં માન્યતા મેળવી હોવી જોઈએ ત્યારે પ્રાપ્ત થાય છે. સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો લોકસભામાં 50 બેઠકોથી વધુ મેળવે તો તે વિરોધ પક્ષ બને છે. લોકસભામાં 50 બેઠકોથી વધુ બેઠકો મેળવે તો તે વિરોધ પક્ષ બને છે, બાકી વિરોધ પક્ષ બનતો નથી. યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક કયું છે? યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક બ્રસેલ્સ છે. કયું છે? બ્રસેલ્સ. રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે? તો રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ વધારે છે. ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા? તો જવાબ છે ચરણસિંહ હતા. કોણ હતું? ચરણસિંહ. ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી ચરણસિંહ હતા. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? 6 છે. કેટલી છે? 6. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? તો જવાબ છે આર વેંકટરામન. કોણ? આર વેંકટરામન. ભારતના જે રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા અને પછી રાષ્ટ્ર બન્યા હતા. કોણ? આર વેંકટરામન. એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે જકાર્તા. ક્યાં આવેલું છે? જકાર્તા. કોઈ પણ પક્ષને કેટલી બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે? તો જવાબ છે 2/3. કોઈ પણ પક્ષને 2/3 બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે. ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલા છે? તો ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય 3 અંગો છે. કેટલા અંગો છે? 3. ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે? તો જવાબ છે કેન્દ્ર સરકાર. ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે? તો કેન્દ્ર સરકાર. રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? તો બંધારણનો 80મો સુધારો રાજકારણને ધર્મથી જુદો પાડતો સુધારો છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા અને ભાગ 6 જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.